વાતો તો બહુ કરતા તમે ખેડૂતની આવક બમણી કરવાની, ખેડૂતની આવક અડધી થઈ, ખર્ચ એનો બમણો થઈ ગયો છે. આ ભારતીય જનતા પાર્ટીની દેન છે. બીજું સૌથી મોટું દેશની અંદર લેવા જેવી વસ્તુમાં એટલા માટે પાઠ્ય પુસ્તકોથી માંડીને શૈક્ષણિક વસ્તુ છે, બાળકોને કંપાસ બોક્સથી માંડીને રબરથી માંડીને પેન્સિલથી માંડીને એ તમામ ઉપર જીએસટી, તમામ વસ્તુ મોંઘી અને દર વખતે થાય. તમે વચન આપ્યું હતું જીડીપી વધારવાનું, 2013નું જો સાહેબ ફોર્મ્યુલા આપતા હતા જીડીપીની, બધા લોકો આનંદમાં આવી ગયા કે દેશનો વિકાસ વૃદ્ધિ દર વધશે. સાહેબે વિકાસ જોરદાર કર્યો. આપણે સમજવામાં ભૂલ હતી, સાહેબને તો ખબર હતી ગેસ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારવાના છે. વિશ્વ આખામાં જે ક્રૂડ ઓઇલનો ભાવ મનમોહનસિંહની સરકાર વખતે વિશ્વની અંદર ક્રૂડ ડોલરનો ભાવ જે હતો પ્રતિ બેરલ $104 થી લઈને $134 હતો પ્રતિ ડોલર એ બેરલનો. અને અત્યારે જ્યારે $40 સુધી આવી ગયું નીચે ક્રૂડ તેલ, છતાં આપણને કોઈ લાભ મળ્યો?